નમસ્તે વિદ્યાર્થી મિત્રો. રોજ સવારે ઉઠીને તમે જે એક ગ્લાસ દૂધ પીવો છો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ તાજું અને પૌષ્ટિક દૂધ તમારા ઘર સુધી ક્યાંથી આવે છે? આપણી આસપાસ મળતું ઘણું ખરું દૂધ ગુજરાતની પ્રખ્યાત દૂધસાગર ડેરીમાંથી આવે છે. આ ડેરી જ્યાં આવેલી છે તે મહેસાણા જિલ્લો આજે આપણી સફરનું મુખ્ય કેન્દ્ર છે. મહેસાણાના આ નકશામાં જોઈએ તો સમજાય છે કે અહીં દરેક ખૂણે કોઈને કોઈ વિશેષ વાર્તા છુપાયેલી છે. ભવ્ય મંદિરોથી લઈને આધુનિક ઉદ્યોગો સુધીની આ વિવિધતાઓ મહેસાણાને અનન્ય બનાવે છે. આ તમામ પાસાઓને જ્યારે આપણે નજીકથી જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે શા માટે મહેસાણાને આખા ઉત્તર ગુજરાતનું ધબકતું હૃદય માનવામાં આવે છે. મહેસાણા ભૌગોલિક રીતે ઉત્તર ગુજરાતના કેન્દ્રમાં આવેલું છે. તેની સરહદો પાટણ, ગાંધીનગર અને બનાસકાંઠા જેવા મહત્ત્વના જિલ્લાઓ સાથે જોડાયેલી છે, જે તેને વ્યાપાર અને મુસાફરી માટે ખૂબ જ અનુકૂળ સ્થાન આપે છે. આ વિસ્તારની જીવાદોરી એટલે ધરોઈ ડેમ. આ ડેમનું પાણી આખા જિલ્લાના ખેતરોને સમૃદ્ધ રાખે છે અને લોકોની પાણીની જરૂરિયાત પૂરી કરે છે. આ ઉત્તમ સ્થાન અને પાણીની ઉપલબ્ધતાને કારણે જ મહેસાણા વર્ષોથી પ્રગતિના પથ પર આગળ વધી રહ્યું છે. આ વિસ્તારનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. મહેસાણાની સ્થાપના બહાદુર શાસક મેસાજી ચાવડા દ્વારા કરવામાં આવી હતી, જેમના માનમાં આજે પણ આ શહેર તેમનું નામ ગર્વથી ધરાવે છે. મોઢેરાનું આ સૂર્ય મંદિર ગુજરાતના સુવર્ણકાળની યાદ અપાવે છે. સોલંકી વંશના શાસકોએ પથ્થરો પર જે બારીક કોતરણી કરાવી છે તે આજના સમયમાં પણ જોવાલાયક છે. મહેસાણામાં જ ઐતિહાસિક વડનગર શહેર આવેલું છે, જ્યાંનું આ વિશાળ કીર્તિ તોરણ સદીઓ જૂની શિલ્પકળાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ જ વડનગરની ધરતી પર ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. પાછળથી ગાયકવાડ શાસકોએ મહેસાણામાં શિક્ષણ અને રેલવે જેવી આધુનિક સુવિધાઓનો પાયો નાખ્યો, જેનાથી જિલ્લાના વિકાસમાં નવો વળાંક આવ્યો. આ શાસકો અને સ્થાપકોનો વારસો આજે પણ અહીંના વહીવટ અને ભવ્ય સ્થાપત્યમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. આ ભૂતકાળની શક્તિ જ મહેસાણાના વર્તમાન નેતૃત્વને મજબૂત બનાવે છે. મહેસાણાની સંસ્કૃતિ પણ એટલી જ જીવંત છે. ગુજરાતનું પ્રખ્યાત લોકનાટક ભવાઈ અને તેના પિતા અસાઈદ ઠાકરનું મૂળ ઘર પણ આ જ જિલ્લો છે. મહેસાણી બોલીનો લહેકો અને અહીં ભરાતા રંગબેરંગી મેળાઓ લોકોમાં એક અનેરો ઉત્સાહ ભરે છે. આ પરંપરાઓ આજે પણ અહીંના સામાજિક જીવનમાં વણાયેલી છે. આ કલા અને પરંપરાઓ જ મહેસાણાની અસલી ઓળખ છે, જે બદલાતા સમય સાથે પણ જળવાઈ રહી છે. મહેસાણા આર્થિક રીતે પણ ખૂબ જ સદ્ધર છે. ઊંઝા માર્કેટયાર્ડ જીરું અને વરિયાળીના વેપાર માટે આખા એશિયામાં પ્રખ્યાત છે. ખેતીની સાથે અહીં ઉદ્યોગોનો પણ એટલો જ પ્રભાવ છે. દૂધસાગર ડેરીની આ વિશાળ પેકેજિંગ લાઇન લાખો લોકો સુધી દૂધ પહોંચાડવાનું મહત્વનું કાર્ય કરે છે. વધુમાં મહેસાણાની જમીનમાંથી પેટ્રોલિયમ અને કુદરતી ગેસનું ઉત્ખનન પણ થાય છે, જેના માટે ONGC અહીં કાર્યરત છે. કડી અને કલોલના વિસ્તારોમાં પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકસ્યો છે. આ રીતે ખેતી અને ઉદ્યોગના સંગમથી મહેસાણાએ પોતાની એક મજબૂત આર્થિક ઓળખ ઊભી કરી છે. જ્યારે આપણે આ ભૌગોલિક સ્થાન, ઇતિહાસ, સંસ્કૃતિ અને અર્થતંત્રને એકસાથે જોઈએ છીએ ત્યારે મહેસાણાનું એક ભવ્ય ચિત્ર સ્પષ્ટ થાય છે. મહેસાણાનો આ વિકાસ આપણને શીખવે છે કે પોતાની પરંપરાઓ સાથે જોડાયેલા રહીને પણ આધુનિક દુનિયા સાથે કઈ રીતે કદમ મિલાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે પણ તમે દૂધનો ગ્લાસ પીવો અથવા રસોડામાં મસાલા જુઓ ત્યારે મહેસાણાની આ સમૃદ્ધિને ચોક્કસ યાદ કરજો અને આ જાણકારી તમારા મિત્રો સાથે પણ વહેંચજો.